અમેરિકામાં કોઈ વ્યક્તિએ સાઇન લેંગ્વેજની શોધ કરી, કોઈ અંધ બાળકો માટે પ્રજ્ઞાચક્ષુ માટે કોઈ બ્રેલ લિપિની શોધ કરી. તમે સાંભળો, વિજ્ઞાન અને ટેકનોલોજીનો એટલો બધો વિકાસ થયો છે. આપણી જે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ છે એ બધીની મને ખબર છે કેટલી ટેલેન્ટ વાળી છે. આપણે ત્યાં એનવીડિયા સોફ્ટવેર વાપરે છે. 100% અંધાપો હોવા છતાં એ કોમ્પ્યુટર ચલાવે છે. એ આપણી આઈટીઆઈની સિદ્ધિ છે, તમે સમજો. પણ આજે આપણી વચ્ચે દીનાબેન, ખાસ કરીને જે ગોંડલ રોડ પર જે સંસ્થા છે એમાં દીનાબેન આપણને સતત જે દીકરીઓને અમારી આઈટીઆઈ સાથે સંકલન કરવાનું કામ કરે છે. જો દીનાબેન કે તમારી સંસ્થા કામ ન કરે, તમારી બસ તમને મૂકવા ન આવે, તો અમે લોકો તમને ભણાવશું કેવી રીતે? સરકારે તો સંસ્થા આપી છે, પણ તમને લાવવા મૂકવાનું એક એનજીઓ કામ કરે છે. પ્રકાશભાઈ ભોગોડી કામ કરે છે, જે તમારા એનજીઓ ઓર્ગેનાઇઝર છે. દીનાબેન અમને મદદ કરે છે. કૌશિકભાઈ સદ્દારાને મેં વાત કરી કે રામભદ્રાચાર્ય આવ્યા છે અને મોવૈયા જવાનું છે, તો આપણે રામભદ્રાચાર્યને મળવા તમારી સંસ્થાએ બસના ડીઝલ આપ્યા, બસના ડ્રાઈવરની વ્યવસ્થા કરી. અને દીનાબેન ખુદ જ્યારે અમે બધા લોકો આવ્યા તો કૌશિકભાઈ હતા, એ સમયે આપણે ત્યાં શાંતિથી જમીને આવ્યા.